छूटेंगे, चैतर भाई छूटेंगे। भारत माता के जय, भारत माता के जय, वंदे मातरम, वंदे मातरम। लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे। भारत माता के जय। બધાને નમસ્કાર. ભારત માતા કી જય. આપણા બંધારણને ઉપરવટ જઈને આ દેશમાં બે પ્રકારની ન્યાય તોલાતો હોય ત્યારે આપ તમામ યુવાનો જાગૃત છો. પક્ષાપક્ષી છોડીને પણ આપણે અહીંયા બધા ભેગા થયા છે માત્ર ચૈતરભાઈ માટે જ ભેગા થયા છે. ચૈતરભાઈ જેવા કેટલા યુવાનોને અત્યારે અન્યાય થઈ રહ્યો છે આપ જોઈ શકો છો. ભૂતકાળની અંદર અહીંયા 200 યુવાનોને ખોટી રીતના લડાઈ કરી હતી, એમાં કેસ થયા છે. આપણે સાચી લડાઈ જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે ભારત દેશના બંધારણને અનુરૂપ ન્યાયની અંદર વિસંગતતા આપણને જોવાઈ રહી છે. ચાલુ સરકારના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને પણ કેટલાક ક્રિમિનલ કેસો હોવા છતાં પણ એ લોકો સામે ન્યાયપાલિકા રેગ્યુલરલી કામ નથી કરતી અને આ ઉતાવળી ભરી પગલું ભરી અને આપણા ચૈતરભાઈને જેલમાં ધકેલવાનું એક સુનિયોજિત કાવતરું છે. મારે એ કહેવું છે હે યુવાનો કે એક જ રાઇફલ હતી એ પણ પકડી નથી શક્યા અને 7 લોકો આ મહિલા જે છે શકુંતલાબેન જે 7 વર્ષનું 7 મહિનાનું કે 15 દિવસનું નાનું બાળક લઈને જ્યારે આ એક દ્રશ્ય જોઈને આપણને ઉશ્કેરવામાં આડકરી રીતે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. એસટી એસસી ઓબીસી આ દેશમાં 95% આપણે છીએ અને 5% અમીરો છે. આ 5% અમીરોની સરકારો આપણને ગુલામ બનાવવા જઈ રહી છે ત્યારે આ તબક્કે ઘોગંબામાં જૂના એપીએમસી થી બિરસા મુંડા સર્કલ સુધી આપણે સ્વયંભૂ શાંતિપ્રિય રીતે આપણે રેલી સ્વરૂપે જઈશું. બિરસા મુંડાને હાર અર્પણ કરીને આપણી લાગણીને માંગણી આપણે આ પ્રકૃતિને બતાવીશું. ટૂંક સમયમાં આપણી સામે કાયદો તો કાયદો પણ આ દેશ તો દેશ પરંતુ આ ઋષિ મુનિની સંસ્કૃતિ કહેવાળો આ દેશની અંદર ખરેખર અમને અન્યાય થતો હોય ત્યારે આ સરકારને કાન ઉઘડતા કેમ નથી? પણ મારું કેવું છે મિત્રો, આડકતી રીતે તમને ઉશ્કેરે છે અને તમને જેલમાં નાખવામાં આવશે. અહીંયા શિક્ષિત લોકોને રોજગારી નથી મળતી એની સામે ચૈતરભાઈ લડે છે. ચૈતરભાઈ ફક્ત આદિવાસી સમાજ માટે જ નથી લડતા, તમામ શિક્ષિત યુવાનો માટે લડે છે. તો આપણા સર્વ સમાજના યુવાનને આપ જેલમાં પુરાઈ રહેવા દેવા માંગો છો તો નથી માંગતા એટલે આપણે આ કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં અહીંયા શિક્ષિત લોકો છે, ડોક્ટર સાહેબ છે, ભાઈ શ્રી હાલોલથી પધારેલા રતિલાલ અને ભાઈ શ્રી જે છે એ બધા યુવાનોને મારે એમ કહેવું છે કે તમે કાયદાકીય લડતમાં પણ અમે તમને સહકો આપીશું. અમે બિન પક્ષીય આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ છોડીને પણ અહીંયા એવા યુવાનો આવ્યા છે કે જે લોકો બિન રાજકીય છે અને હજી કેટલાક સોશિયલ મીડિયામાં લાગણી દર્શાવી રહ્યા છે. તો આપણે કોઈને તોડી પાડવા માટે નહીં પણ જોડવા માટે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે આ તબક્કે આ બધાને આવેલાને હું સન્માન આપું છું. જય જોહર. હવે આપણી જોડે हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। मातरम, मातरम, जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। चैतरभाई छूटेंगे, के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे। चैतरभाई तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं, चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, चैतरभाई तुम संघर्ष करो. हम तुम्हारे साथ हैं। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद।